મંગેશ દેસાઈ, હિન્દુ અસ્મિતા સંઘ, રાજકોટ મહાનગર। બાંગ્લાદેશમાં સરકારનું પરિવર્તન આવ્યું અને જે જેહાદીઓની સરકાર બની છે એના દ્વારા હિન્દુઓ ઉપર, ત્યાંની માઇનોરિટી ઉપર જે પાશવી અત્યાચારો થઈ રહ્યા છે, હિન્દુ મંદિરો તોડવામાં આવી રહ્યા છે, હિન્દુ બેન દીકરીઓની ઇજ્જત લૂંટવામાં આવી રહી, એના અનુસંધાને, એના વિરોધના અનુસંધાને આજે રાજકોટ મહાનગરમાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા રાજકોટ કલેક્ટરને એક આવેદન પત્ર આપવા માટે આજ વિશાળ સંખ્યામાં મૌન રેલી અત્યારે પ્રસ્થાન હમણાં જ થઈ રહી છે અને કલેક્ટરને આવેદન આપવાનું છે કે વૈશ્વિક જે માનવ અધિકારવાદીઓ વાતમાં ભારતમાં સંચુપાત કરે છે, તો બાંગ્લાદેશમાં જે ચાલી રહ્યું છે ત્યાંની માઇનોરિટી ઉપર, એમાં કેમ કોઈ માનવતાવાદીઓ કઈ બોલતા નથી? એને અનુલક્ષીને ભારત સરકારને પણ વિનંતી કરી છે આવેદન આપીને કે આ બાબતમાં તાત્કાલિક પગલા લઈ બાંગ્લાદેશની સરકાર આને જે કઈ વાટાઘાટ કરવી પડતી હોય એ કરીને તાત્કાલિક નિવેડો લાવે અને ત્યાંના હિન્દુઓની અસ્મિતા બચાવે। डॉक्टर भावना जोशीपुरा, प्रथम महिला मेयर, एडवोकेट, राजकोट। राजकोट शहर में आज हिंदू एकता मंच एना द्वारा एक विशाल मौन रैली नु आयोजन, अद्भुत आयोजन खास करीने बांग्लादेश में बेरहम अत्याचार થઈ રહ્યા છે, નરસંહાર થઈ રહ્યા છે, એના વિરોધ વ્યક્ત કરવા અને એક ન્યાયપૂર્ણ લડત માટે આજે અમે સૌ એકત્ર થયા છીએ વિશાળ સંખ્યામાં અને મૌન રેલી દ્વારા એક અમારો ભાવ, અમારો અવાજ એ વ્યક્ત કરી રહ્યા છીએ। આપ જોઈ રહ્યા છો આજે રાજકોટ એક હિન્દુમય એકતાનું સંગઠન આજે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે ચારે પ્રકારના લોકો, વિવિધ લોકો જે ભારતીયો છે, જેને બાંગ્લાદેશના હિન્દુઓના અત્યાચાર સામે વિરોધ છે, તે તમામ અહીંયા એકત્ર થયા છે અને આમ પણ આખી દુનિયા એક થશે। સાહેબ, આ તો માનવ અધિકારોનું હનન છે અને એના